હું છું નિલ્પા આચાર્ય રાવલ અને લઈને આવી છું મિરર વર્ક ડે 15. પોતાની જાતને અને અન્ય લોકોને ક્ષમા આપો. જે લોકો તમને હાનિ પહોંચાડતા હોય અથવા તમે પોતાની જાતને પણ હાનિ પહોંચાડતા હોય, ગિલ્ટ ફીલ કરી કરીને આ મેં કર્યું હોત તો સારું હતું, આ મેં કર્યું હોત તો સારું હતું, એના લીધે હું અહીંયા છું, આના લીધે હું અહીંયા છું. પણ ત્યારે તમે જે ડિસિઝન લીધો હતો તે એકદમ સાચો હતો. તે પરિસ્થિતિને મુજબ તમે ડિસિઝન લીધો હશે એવું પોતાની જાતને સમજાવો અને ગિલ્ટ ફીલ નહીં કરવાનું. અને શું કરવાનું? ગિલ્ટ ફ્રી રહેવાનું. હવે આવી બીજાની વાત, તો બીજાની સાથે પણ એ જ કરવાનું છે, ક્ષમા આપવાની છે. કારણ કે એ કોઈ ટ્રોમામાંથી આવ્યા હોય, એ તમને ટ્રોમા આપે, પછી એ ટ્રોમા તમે લો, પછી તમે બીજાને પાસ કરશો. આવું આપણે 20 ચક્ર ચાલતું રહેશું. તો આ 20 ચક્ર ચલાવવાનું નથી. આપણે શું કરવાનું છે? એનો ટ્રોમા આપણે લઈ અને આપણે દુઃખી થવાનું નથી. ભાઈ તું દુઃખી છો, મારે તારું દુઃખ નથી જોઈતું અને મારે આગળ કોઈને પસાર પણ નથી કરવું. તો શું કરશો તમે એના માટે? અંદરથી ક્ષમા કરી દેવાનું. મને ખ્યાલ છે બહુ અઘરું છે, પેશન્સ રાખવું પડશે. એને કહેવાની જરૂર નથી કે ભાઈ હું તને ક્ષમા આપું છું, આમ તેમ. બસ મનથી ક્ષમા આપી દો. એનાથી ભૂલ થઈ ગઈ તો તમે કેરી ફોરવર્ડ શું કામ કરો છો? કોઈનો ગુસ્સો કોઈ ઉપર ઉતારી તમે તો 20 ચક્ર જ ફેલાવો છો ને. સાચી વાત ને? અને આ આપણી હિલિંગ પ્રોસેસ છે. તો ક્ષમા આપવી તો જરૂરી છે ને. તો ક્ષમા આપવાની છે. તો આજનો આપણો મંત્ર શું છે? ક્ષમા. ઓકે, ચાલો. હા તો ડે 15. બાય.